વડનગર ખેરાલુ વચ્ચે એલસીબીની મેગા સ્ટ્રાઇક. 281.670 કિલો પોસ્ટ ડોડા સાથે 52.35 લાખનો જથ્થો જપ્ત. એક ઝડપાયો, એક ફરાર. મહેસાણા એલસીબીએ નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરતા વડનગર ખેરાલુ વચ્ચે વાહન ચેકિંગ દરમિયાન ટાટા સફારીમાંથી 281.670 કિલો પોસ્ટ ડોડાની 17 બેગ ઝડપી પાડી હતી. કાર્યવાહી દરમિયાન કુલ 52,35,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગાડી રોકવાનો ઇશારો કરતા ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે થોડે દૂર ગાડી છોડીને એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. જ્યારે ડ્રાઈવર જગદીશભાઈ બાબુલાલ સુરતારામ ગુંડા રાજસ્થાનની સ્થળો પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ગાડીમાંથી 17 બેગ પોસ્ટ ડોડો, ટાટા સફારી કાર, 2 મોબાઈલ ફોન અને 6 નંબર પ્લેટ મળી આવ્યા હતા. ફરાર આરોપી અશોક આસુરામ ગોધરાને શોધવા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. બંને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટની કલમ 8C, 15C અને 29 હેઠળ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કેસની વધુ તપાસ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈને સોંપવામાં આવી છે. એલસીબી ઇન્ચાર્જ પીઆઈ પરમારના નેતૃત્વમાં આ સફળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર જિલ્લામાં નશાના નેટવર્ક સામે આવી કાર્યવાહી આગળ પણ યથાવત રહેશે.